अनंत भाऊचे लग्नाला राधिका नवरी नटली. अनंत भाऊचे लग्नाला राधिका नवरी लटली. नवरी नटली अगबाई सोपारी फुटली. नवरी नटली अगबाई सोपारी फुटली. નમસ્કાર, હું દિનેશ સિંધવ. આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે 12 ગાવે બોલી બદલાય. બોલી પણ બદલાય છે અને લોકો પણ જુદા જુદા વ્યક્તિત્વ ધરાવતા હોય છે. એક જુદા ગુજરાતની આપણને ઓળખ થતી હોય છે. હું ડાંગ જિલ્લાના ડુંગરિયાળ વિસ્તારમાં આવ્યો છું. અહીંના ગામડાઓ ખૂંદી રહ્યો છું. અહીંયા ડાંગી ભાષા બોલવામાં આવે છે. એમની પોતાની બોલી કહો, એમની ભાષા કહો. માણસ પોતાની ભાષામાં અને પોતાની બોલીમાં જ્યારે કશુંક વ્યક્ત કરે તો એ દિલથી કરે છે અને સર્જનાત્મકતા એમાં જોવા મળે છે. મારી સાથે અહીંના જ એક બેન છે જે ગ્રામ સેવા ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. બહુ સરસ આ સંસ્થા અહીંયા કામ કરે છે. ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશનની જે કામગીરી છે એમની સાથેની એ જોવા માટે આવ્યો હતો. તમારું શું નામ? સાલુબેન ધર્મેન્દ્રભાઈ સૂર્યવંશી. ઓકે. તમારી ડાંગી ભાષા, તમારી ડાંગી બોલી. હા. ઓકે. તો ડાંગી બોલીમાં તમે મને કશું પૂછો, મને આવડે છે કે નહીં ખબર પડે. હા. તુમી કસા કહાસ? તુમી કસા આહાસ. તુમી કસા આહા આહાસ હા. એટલે તમે ક્યાંથી આવ્યા? તમે કેમ છો? હું મજામાં છું. 10 ચોપડી ભણ્યા છે, પણ સંસ્થાનું જ્યારે કામ કરવાનું આવ્યું અને કેટલુંક ઓનલાઈન કામ કરવામાં આવ્યું તો અંગ્રેજી પણ શીખી ગયા છે, બરાબર ને? અંગ્રેજી પણ શીખી ગયા છે. અંગ્રેજી બોલો છો? બોલતા નથી સર આવડતું, પણ સમજી જાઉં છું. હા લખતા આવડતું ને તો બારાક્ષરી નથી આવડતી હતી સર. પણ મારા છોકરી પાસેથી મેં દેશી હિસાબ લાવીને પછી ને બારાક્ષરી શીખીને પછી મોબાઈલમાં ટાઈપિંગ કરીને સર પાસે મેં ફોર્મ ભરીને મોબાઈલ ક્લિનિકમાં મોકલતી હતી. વાહ. એટલે તમે દેશી હિસાબમાંથી બારાખડી શીખ્યા અને મોબાઈલનો ઉપયોગ કરીને તમે ફોર્મ ભરતા શીખ્યા. મોબાઈલ જે છે ને એ તો ઘણા સમયથી આપણા ગુજરાતમાં આવ્યો હતો, પણ ઇન્ટરનેટ જે છે, નેટ, એ પહેલાં ઓછું આવતું. તમને ખ્યાલ છે ને આપણે શરૂઆતમાં? એ તો સર મને ખબર જ નહીં હતી કે નેટ ચલાવવાનું ને એવું. એટલે પહેલી જ વાર મને મોબાઈલ આપેલો ને ત્યારે મેં 3 દિવસ જમેલી જ નહીં. મને રડ આવતી હતી કે આ કેવી રીતના યુઝ કરવું એમ. ઓકે, યુઝ કરવું. સરસ ઇંગ્લિશ હા. બોલ્યા તમે. હા. ઓકે. તો જીઓ આવ્યું ને, હા. મુકેશ અંબાણી, એમને જીઓના કારણે આપણને એવું થયું કે આપણું ઇન્ટરનેટની સ્પીડ વધી ગઈ. 4G હવે તો 5G આવી ગયું. પછી વિડીયો લોકો વધારે જોવા માંડ્યા, મોબાઈલનો ઉપયોગ વધી ગયો. ખ્યાલ છે જીઓ વિશે? જોયું છે. અહીંયા જીઓના ટાવર છે તમારા હા વિસ્તારમાં, છે. આદિ વિસ્તારમાં? હા છે. ઇન્ટરનેટ માટે જીઓના ટાવર છે. હા. ઓકે. તો મુકેશ અંબાણીના જે દીકરા છે ને, અનંત અંબાણી, એના લગ્ન થાય છે. ખ્યાલ છે તમને? વિડીયો જોયો તમે? જોયો? સર ખ્યાલ છે તમને? ખ્યાલ તો છે પણ મેં સાંભળેલું છે પણ જોયો નથી. મોબાઈલમાં ક્યાંક જોયું હશે, સાંભળ્યું હશે. હા. ઓકે. એમના લગ્નમાં કોણ કોણ આવે છે? મોટા મોટા મહેમાનો આવે છે? મેં તો સર જોયેલું નથી, વિડીયો નથી જોયો તો પછી મેં તો જોઉં ત્યારે જ કેવું. ઓકે. મુકેશ અંબાણી જે ખરા ને, એ ધ્રુવભાઈ અંબાણીના દીકરા છે, રિલાયન્સના માલિક છે, અને જેમને આપણને જીઓ જે ઇન્ટરનેટ છે એમની કંપની આપણને આપ્યું, જેથી આપણને મોબાઈલમાં સ્પીડ મળી અને આપણે વધારે ઉપયોગ કરતા થયા ઇન્ટરનેટનો. એમના લગ્ન ચાલે છે, બરાબર? એ દ્રશ્યો લોકો જોવે છે અને સલમાન ખાનથી લઈને ઘણા બધા મહેમાનો ત્યાં આવે છે. ઘણા બધા સિંગરો પણ મોટા મોટા ત્યાં ગાવા આવે છે. એ લોકોની બહુ મોટી ફી હોય છે. તમે એક લગ્ન ગીત એમના માટે ગાઓ. શું ગાશો તમારી ભાષામાં, આદિવાસી ભાષામાં? બંને જણા માટે. હા. પણ એકદમ સર એવું કે ને અમારા એ લોકો હોય ને, નવ દંપતી જોડા હોય ને, એ લોકોને અમે દેવ સમાન માનીએ એમ. એટલે અમારી ભાષામાં એ લોકોને ને રામને સીતાની જેમ માનીએ. ક્યાં વાત. હા. એટલે આદિવાસીની આ પરંપરા છે. હા પરંપરા છે. એટલે એ લોકોને પછી એ લોકોને એવું જ ને કે મોટા કોઈ આવે ને એટલે એ લોકોને આશીર્વાદ આપે ને. એ લોકોને કહેવાનું મન કે નવ દંપતી હોય ને એ રામ સીતાની જ જોડી એમ. એટલે ક્યારે ગાવા જઈએ ને એટલે રામ સીતાનું જ આવે. ઓકે. તો મુકેશ અંબાણીના દીકરાનું નામ અનંત અંબાણી છે, જેની સાથે લગ્ન થઈ રાધિકા મર્ચન્ટ છે, બરાબર ને? ભૂલતો ના હોય તો. તો આ બંને માટે તમે ગાશો લગ્ન ગીત, જેમાં તમે કીધું કે તમે એમને રામ અને સીતાની જોડી સમજો છો. ગાઓ. ખંડીરાયા છે લગ્નાલા બાનુ નવરી લટલી. ખંડીરાયા છે નગલાલા બાની નવરી નટલી. નવરી લટની અગબાઈ સુપારી ફૂટલી. નવરી નટલી અગબાઈ સુપારી ફૂટલી. અનંત ભાઉ છે લગ્નાલા રાધિકા નવરી નટલી. અનંત ભાઉ છે લગ્નાલા રાધિકા નવરી લટલી.
નવરી નટલી અગબાઈ સોપારી ફૂટલી, નવરી નટલી અગબાઈ સોપારી ફૂટલી. શું થાય આનું ગુજરાતી? આનું ગુજરાતીને અનંતભાઈને લગ્નમાં એની રાધિકાબેન નવરીની જેમ તૈયાર થઈને મતલબ એ સજે નવવધુની જેમ, નવોઢાની જેમ તૈયાર હા. થાય. ઓકે, એટલે લગ્ન માટે તૈયાર થઈ એમ. બરાબર. ને એ લોકોની પછી આપણે અમારા ભાષામાં શું કહે મેડમ એ શું કહે સોપારી ફૂટેલી મતલબ શુભ કામમાં આપણે સોપારી એ લાવીએ ને ઉપયોગ કરીએ, હા. હા એટલે સોપારી હળદી તોડવાનું ને એટલે એ લોકોની આજે હલ્દી એમ એટલે હળદનું શુભ કામ થયું. એટલે એમનું શુભ કામ થયું. હા કાલે હલ્દી થઈ એ લોકોની. સરસ. એટલે એ શુભ કામ થયું, હલ્દી તોડવાનું શુભ કામ થયું એમ. વાહ. કશું ગાવું છે હજુ? આ વિડીયો તમને ગમ્યો હશે તો તમે વધારે અને પસંદ કરતા હોય તો તમે વધારે લોકો સુધી અમારી વાતો પહોંચાડશો, અને તમે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુક અમને જોતા હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો અને ફોલો કરશો.